हेलो स्टूडेंट्स, क्लास 12 सॉलिड स्टेट लेक्चर नंबर 9। આ લેક્ચરની અંદર આપણે એટમને રેડિયસ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે તેની કંઈક વાત કરવાના છે। એટમની રેડિયસ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે એ સમજતા પહેલાં આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ। ક્રિસ્ટલ લેટિસ શું છે અને એના યુનિટ સેલ વિશે આપણે કંઈક વાતો કરી ગયા છે તે એક વખત રિવાઇઝ કરી દઈએ। આપણે વાત કરેલી હતી કે 3 ડાયમેન્શનમાં मतलब કે 3 ડાયમેન્શનની અંદર પોઈન્ટ્સની રેગ્યુલર જે અરેન્જમેન્ટ હોય છે એને શું કહેવાય છે તો ક્રિસ્ટલ લેટિસ કહેવાય છે। એને શું કહેવાય તો ક્રિસ્ટલ લેટિસ। તમે જોઈ શકો છો કે આ ડિફરન્ટ અલગ પોઈન્ટ્સની આપણી અરેન્જમેન્ટ કરેલી છે। હવે 3 ડાયમેન્શન સાથે એનો મતલબ શું છે તમે જોઈ શકો છો। આ એક ક્રિસ્ટલમાં બતાવેલો છે જેની અંદર આ એક્સ ડાયરેક્શન, આ જે છે તે શું છે વાય ડાયરેક્શન અને આ જે છે તે ઝેડ ડાયરેક્શન। આ રીતે શું બતાવેલું છે આ એક 3D અરેન્જમેન્ટ બતાવેલી છે, બરાબર છે। બીજું આપણે વાત કરેલી હતી કે બે પોઈન્ટને આપણે આ જે બે પોઈન્ટ આવેલા છે તેને એક સ્ટ્રેટ લાઇનથી અટેચ કરેલા હોય છે અને એ સ્ટ્રેટ લાઇનને આપણે અટેચ કરતા જશું તો આ પ્રકારનો આપણને 3 ડાયમેન્શનલ એક ક્રિસ્ટલ લેટિસ આપણને જોવા મળશે। કન્ટિન્યુઅસ જો તમે આ અરેન્જમેન્ટને ગોઠવો મતલબ કે આ ક્રિસ્ટલ લેટિસ જે છે તે કેવી રીતે બન્યો છે તો જે આ એક યુનિટ સેલ આપણે વાત કરી ગયા છે કે ક્રિસ્ટલ લેટિસ બનાવવા માટે જે નાનામાં નાના પોર્શનનું જે કન્ટિન્યુઅસ રિપીટેશન થાય છે એને શું કીધેલું છે આપણે યુનિટ સેલ। તો જે આ જે ક્રિસ્ટલ છે તેની અંદર આ ક્રિસ્ટલની અંદર જે આ યુનિટ સેલ તમને દેખાય છે એ આ જે પોર્શન તમને દેખાય છે તેનું કન્ટિન્યુઅસ શું થાય છે તો રિપીટેશન થતું તમને જોવા મળે છે। તો આ આપણા માટે શું થવાનો છે, આપણા માટે થવાનો છે યુનિટ સેલ। ઓકે, હવે આપણે વાત કરેલી હતી કે જે આ પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને આપણે લેટિસ પોઈન્ટ પણ કહેવાના છે, એ સિવાય એને આપણે કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ પણ કહી શકીએ। હવે કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ તરીકે કોણ હોઈ શકે તો એટમ, મોલેક્યુલ અને આયન્સ આવેલા હોય છે, બરાબર। અહીંયા સુધી આપણે એ લેક્ચરમાં વાત કરી ગયા હતા। હવે સમજો આ જે આપણે આ યુનિટ સેલની જ આપણે વાત કરવાના છે। આ યુનિટ સેલમાં તમે જોઈ શકો છો કે આ કોર્નર આ પોઈન્ટ આવેલો છે, આ એક પોઈન્ટ છે, અહીંયા પણ પોઈન્ટ આવેલો છે, આ પણ પોઈન્ટ સેમ અહીંયા આ પોઈન્ટ્સ આવેલા જોવા મળે છે। આ પોઈન્ટ્સને આપણે શું કીધું છે એટમ પણ કહી શકીએ અને આપણે આ લેક્ચરની અંદર શું જોવાના છે એટમની રેડિયસની કંઈક આપણે વાત કરવાના છે, ક્લિયર છે। તો અહીંયા જે આ પોઈન્ટ્સ છે તેને હવે આપણે સમજશું, જે આ એટમ હશે તમારો જે એટમ હોય છે તેનું આ ન્યુક્લિયસ સમજશું। આ ન્યુક્લિયસ સમજશું ને એની આજુબાજુ આ પ્રકારનો એટમની અરેન્જમેન્ટ હવે આપણે બતાવશું। જ્યારે પણ આપણે યુનિટ સેલ દોરીશું ત્યારે એટમની અરેન્જમેન્ટ કેવી રીતે બતાવશું તો આ પ્રમાણે આપણે બતાવશું। આ ન્યુક્લિયસથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે તેને શું કહેવાશે આર। તે શું છે આપણો રેડિયસ, શું છે એટમનું રેડિયસની કંઈક વાત છે, બરાબર ને। આટલું ડિસ્ટન્સ શું છે તો રેડિયસ ઓફ એ એટમ। ઓકે, અહીંયા સુધી તમારું ક્લિયર હોવું જોઈએ, પછી જ આપણે અગાડી જે એટમની રેડિયસ શોધવાના છે ત્યારબાદ જ આપણને ઇઝીલી સમજ પડી શકે એમ છે। ઓકે, સૌથી પહેલાં આપણે જોશું સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ। સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છે કે એટમની અરેન્જમેન્ટ ક્યાં થતી હોય છે તો એ કોર્નર પર થાય છે। ક્યાં થાય છે એટમના જે તમારો યુનિટ સેલ છે યુનિટ સેલના કોર્નર પર। મતલબ કે આ તમારો એક ક્યુબિક યુનિટ સેલ છે, તમને ખબર હોવી જોઈએ ક્યુબિક યુનિટ સેલ માટે જે એજ આવેલા છે આ એજીસની લેન્થ કેવી હોય છે તો સેમ હોય છે। આના પહેલાંના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા છે। તો એ ઇઝ ઇક્વલ ટુ બી, બી ઇઝ ઇક્વલ ટુ શું હોય છે તો સી હોય છે, ક્લિયર છે। હવે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર જે એટમ આવેલા હોય છે એ એટમ ક્યાં આવેલા હોય તો કોર્નર પર આવેલા હોય છે। તો આ તમારો યુનિટ સેલ છે, આ યુનિટ સેલના કોર્નરમાં જે આપણે બતાવેલા છે એ બધા શું છે તમારા આ એટમ છે, બરાબર છે। હવે એ એટમનો રેડિયસ ફાઇન્ડ કરવા માટે હવે એ જ પોઈન્ટને આપણે શું લેતા છે ન્યુક્લિયસ તરીકે લેતા છે અને આ પ્રકારે એની આજુબાજુ એટમનું શું કરતા છે એક સ્ફેરિકલ આપણે દોરતા છે જે શું બતાવે છે કે એ એટમ છે। તે જ પ્રમાણે આ બાજુ બતાવેલું છે। હવે આ એટમની રેડિયસ શોધવા માટે આપણે બાજુમાં બીજી ડાયાગ્રામ બતાવેલી છે જેમાં શું કીધું છે કે જે આ એજ છે, આ જે તમારો એજ છે તે અહીંયા બતાવેલો છે અને આ એજની લેન્થ કેટલી છે તો એ જેટલી છે, કેટલી છે તો એ જેટલી। આ તમારા એટમ જે કોર્નરમાં તમારો એટમ હતો તેનો ન્યુક્લિયસ છે ને આ તમારો શું છે એટમ, આ પણ ન્યુક્લિયસ છે અને આ શું છે તમારો એટમ।
હવે આ ન્યુક્લિયસથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે તેને શું કીધું છે આપણે આર, બરાબર. એ શું છે તમારું રેડિયસ. ને તેવી જ રીતે આ ન્યુક્લિયસથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ તેને તમે શું કીધું આર, એટલે કે ન્યુક્લિયસ. હવે એના પરથી આપણે એમ સમજી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2r. શું થઈ જવાના? એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2r. અને આરની વેલ્યુ કેટલી મળશે? a/2. આરની વેલ્યુ આપણને કેટલી મળી સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે? તો a/2, બરાબર ને. તો જે આ ડિસ્ટન્સ છે તેનું અડધું, મતલબ કે હવે તમને ખબર પડશે કે આ ડિસ્ટન્સ જો એ છે, આટલું ડિસ્ટન્સ જે છે તે એ છે, બરાબર. તો a/2, બરાબર ને, a/2 એ તેની શું થવાની? તો રેડિયસ થવાનું. એટલા જ માટે જે અહીંયા એટમ છે તે શું કહેલા છે? એકબીજાને અટેચ થયેલા બતાવેલા છે. જ્યારે બીજા આપણે એફસીસી અને બીસીસીની જ્યારે આપણે વાત કરવાના છે ત્યારે આવું તમને જોવા મળશે નહીં, બરાબર છે. આ એક સિમ્પલ વસ્તુ સમજજો કે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર જે એટમની અરેન્જમેન્ટ હોય છે, કોર્નર પરના એટમ એકબીજા સાથે શું થયેલા હોય છે? અટેચ થયેલા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ આ એક તમે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે એટોમિક રેડિયસ એટમની રેડિયસ કેટલી છે? તો a/2. અથવા તો તમને એમ પણ પૂછી શકાય કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન એટોમિક રેડિયસ એન્ડ એજ લેન્થ ઇન સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર એટોમિક રેડિયસ અને એજ લેન્થ વચ્ચે રિલેશન શું છે? તો તમારે શું લખવાનું? રેડિયસ ઇઝ ઇક્વલ ટુ a/2. ઓકે, હવે આપણે વાત કરવાના છે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ફેઝ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની અંદર એટમ કોર્નર અને સેન્ટર ઓફ ધ ફેઝ આવેલો હોય છે, બરાબર ને. આ એક આપણે યુનિટ સેલ બતાવેલો છે જેના કોર્નરમાં આપણે શું બતાવેલા છે? એટમ્સ બતાવેલા છે. એ સિવાય આ જે ફેઝ છે, ફેઝના સેન્ટરમાં આપણે એટમ બતાવેલા છે, જે આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. હવે રેડિયસ ફાઇન્ડ કરવા માટે આપણે પર્ટિક્યુલરલી આ એક ફેઝને આપણે બાજુમાં ડાયાગ્રામ બતાવેલી છે. આ એક ફેઝની બાજુમાં એક ડાયાગ્રામ આપણે બતાવેલી છે. તેમાં શું બતાવ્યું છે કે આ જે ફેઝ છે તેનો આ એટમ તે અહીંયા આપણે બતાવેલો છે, અને આ કોર્નર અને આ કોર્નરનો એટમ આપણે અહીંયા બતાવેલો છે, બરાબર. દરેક કોર્નરને આપણે જેમ કે આ કોર્નરને આપણે એ વડે રિપ્રેઝન્ટ કરેલો છે, આ કોર્નરને બી, આ કોર્નરને સી અને આ કોર્નરને ડી વડે રિપ્રેઝન્ટ કરેલો છે. ક્યુબિક યુનિટ સેલ છે એટલા માટે a ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, મતલબ કે જેટલી પણ એજીસ છે બધી કેવી હશે? સેમ હશે, બરાબર ને. તો આ તમારું a અને આ તમારું અહીંયા હશે b. ઓકે, હવે અહીંયા જે આ એટમ બતાવેલો છે, બરાબર, આ હવે થવાનું ન્યુક્લિયસ. આ જે પોઈન્ટ આપણે બતાવેલો છે તે હવે શું થવાનો છે? તો એ ન્યુક્લિયસ થઈ જશે ને આ આખો આપણો એટમ આવી ગયો ફેઝ સેન્ટર પર. તેવી જ રીતે કોર્નરમાં જે પોઈન્ટ બતાવેલો તે હવે ન્યુક્લિયસ થશે અને તેની આજુબાજુ આપણો આ ગોઠવાઈ ગયો એટમ, આ કોર્નર અને આ એનો એટમ. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, હવે આપણે આ સિમ્પલ એક ટ્રાયંગલ જોઈ શકીએ છીએ. આપણે કયો છે? DAB. DAB ટ્રાયંગલ આપણે જોઈ શકીએ છીએ અને આ વચ્ચે એંગલ કેટલો છે? 90 ડિગ્રી. જે આપણે આના પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા છે કે આલ્ફા, બીટા અને ગામા કેવો હોય છે? ક્યુબિક યુનિટ સેલની અંદર 90 ડિગ્રી આવેલા હોય છે, બરાબર. તો આ ટ્રાયંગલ માટે આપણે શું? પાયથાગોરસ થિયરમ. તમે લોઅર સ્ટાન્ડર્ડની અંદર ભણીને જ આવ્યા છો પાયથાગોરસ થિયરમ, જે આપણે અહીંયા અપ્લાય કરવાના છીએ. પાયથાગોરસ થિયરમ પ્રમાણે DB² ઇઝ ઇક્વલ ટુ AD² ઇઝ ઇક્વલ ટુ થશે AB². ક્લિયર છે? અને AD ઇઝ ઇક્વલ ટુ શું છે? તો a, તો અહીંયા થશે A². AB બરાબર a છે તો અહીંયા થશે 1², બરાબર. બીજું, હવે DB બરાબર અહીંયા 4r લખ્યું છે. હવે એ કેવી રીતે આવશે તે જોઈએ કે આ અહીંયા કેટલા એટમ ગોઠવાયેલા છે? 3 એટમ ગોઠવાયેલા છે, બરાબર છે ને. આ ન્યુક્લિયસથી અહીંયા સુધી ડિસ્ટન્સ એટલે આ ન્યુક્લિયસથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે આ ન્યુક્લિયસ, અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે પણ r થશે. ને આ ડિસ્ટન્સ અને અહીંયા સુધી આ ન્યુક્લિયસ અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે શું થવાનું? તમારું r, બરાબર ને. એટલે અહીંયા શું આવશે? r પ્લસ r પ્લસ r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 4r થશે. એટલે અહીંયા શેનો સ્ક્વેર આવશે? તો 4r² ઇઝ ઇક્વલ ટુ 2a². ક્લિયર છે? 4r² ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? 2a². માટે 4r બરાબર √2a. સ્ક્વેર રૂટમાંથી આપણે કાઢશું તો આપણને શું મળશે? 4r ઇઝ ઇક્વલ ટુ √2a, બરાબર ને. લાસ્ટમાં આપણને આન્સર મળશે r ઇઝ ઇક્વલ ટુ √2a/4. શું મળશે? √2a/4. ક્લિયર છે અહીંયા સુધી? તો તમને પૂછવામાં આવે કે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે રેડિયસ ઓફ એટમ કેટલી છે? તો √2a/4
4 અથવા તો રિલેશનશિપ પૂછવામાં આવે એટોમિક રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ વચ્ચે, તો શું આવશે તમારું r ઇઝ ઇક્વલ ટુ √2a/4. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. થર્ડ છે આપણી પાસે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની અંદર એટમ ક્યાં અરેન્જ થયેલા હોય છે? તો કોર્નર પ્લસ સેન્ટર ઓફ બોડી. બોડીના સેન્ટરમાં અને કોર્નરમાં એટમ અરેન્જ થયેલા હોય છે, જે આપણે અહીંયા આ કોર્નરમાં બતાવેલા છે 8 એટમ, અને બોડીના એક્ઝેક્ટ સેન્ટરની અંદર શું છે, એક આપણો હજુ એક એટમ બતાવેલો છે. હવે આ જે પોઈન્ટ્સ આપણે બતાવ્યા છે એને આ ડાયાગ્રામની અંદર આપણે આ જે પોઈન્ટ અહીંયા બતાવ્યા છે એને ન્યુક્લિયસ તરીકે લેશું, અને એ ન્યુક્લિયસ આ કોનું ન્યુક્લિયસ છે? તો આ કોર્નરમાં જે એટમ આપણે રિપ્રેઝન્ટ કરેલા છે તેનું આ શું છે? ન્યુક્લિયસ છે. બરાબર છે. હવે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ r, તેવી જ રીતે અહીંયાથી અહીંયા સુધી r, અહીંયાથી અહીંયા સુધી પણ r થશે, ને અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ પર શું થવાનું છે? r. આ જે યુનિટ સેલ છે તેના કોર્નરને આપણે ABCDEFGH વડે શું કરેલા છે? રિપ્રેઝન્ટ કરેલા છે. હવે અહીંયા આ જે યુનિટ સેલ છે તે કેવો છે? ક્યુબિક યુનિટ સેલ છે, એટલા માટે A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C થશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. તેથી જ D અને C જે ડિસ્ટન્સ છે તે કેટલું થવાનું છે? A. અહીં જે આ ડિસ્ટન્સ છે E અને D એ પણ A થશે, અને તે જ રીતે H અને E છે એ ડિસ્ટન્સ પણ આપણે એ જ લેવાના છે. બરાબર છે? ઓકે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે એ જોઈએ. આપણે ફાઇન્ડ કરવાનું છે R. તો R કેવી રીતે આવશે? તો આ કંઈક જે એંગલ બને છે તમારો, આ જે તમારું ટ્રાયંગલ બને છે તેની અંદર કંઈક શું આવે છે? R આવતો જોવા મળે છે તમને. બરાબર. પણ અહીં R ફાઇન્ડ કરવા માટે આ જે ડિસ્ટન્સ છે એ તો આપણી પાસે છે, પણ આ ડિસ્ટન્સ E અને C વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે તે હજુ આપણી પાસે છે નહીં. તેના માટે આપણે E, D અને C આ જે ટ્રાયંગલ છે તેના માટે કયો નિયમ, કઈ થિયરમ આપણે એપ્લાય કરીશું? પાયથાગોરસ થિયરમ આપણે અપ્લાય કરવાના છે. બરાબર. તો અહીંયા શું થશે? EC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ED સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ DC સ્ક્વેર આવશે આપણું. બરાબર છે. ED કેટલું છે? તો A સ્ક્વેર. DC શું છે? તો A સ્ક્વેર. તો શું આવશે? 2A સ્ક્વેર. તો EC ની વેલ્યુ કેટલી આવી જશે? √2a. EC ની વેલ્યુ કેટલી આવી ગઈ હવે આપણી પાસે? તો √2a. ક્લિયર છે અહીંયા સુધી? હવે આપણને આ વેલ્યુ મળી ગઈ, આ વેલ્યુ પણ આપણી પાસે છે, તો ઇઝીલી આપણે પાછો પાયથાગોરસનો થિયરમ અપ્લાય કરીશું. કોના માટે? HEC ટ્રાયંગલ માટે. બરાબર ને? તો HC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ HE સ્ક્વેર પ્લસ EC સ્ક્વેર આપેલો છે આપણી પાસે, જ્યાં HE ની વેલ્યુ છે A સ્ક્વેર, EC ની વેલ્યુ છે √2a, તો અહીંયા થઈ જશે 2a સ્ક્વેર. આપણે સ્ક્વેર કરીશું એટલે તો HC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3a સ્ક્વેર. અને HC બરાબર શું છે? તો 4r. તો અહીંયા આવશે 4r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a સ્ક્વેર. 4r ઇઝ ઇક્વલ ટુ 3a સ્ક્વેર. માટે 4r ઇઝ ઇક્વલ ટુ √3a. બરાબર ને? માટે r ઇઝ ઇક્વલ ટુ શું આવવાનો? √3a અપન 4. બરાબર ને? આમ આપણને શું મળે છે? બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે એટોમિક રેડિયસ કેટલું મળે છે? √3a અપન 4. બરાબર ને? મતલબ કે જે આ એટમ છે એ એટમનું રેડિયસ કેટલું છે? √3a/4. ક્લિયર છે? ફરી એક વખત જોઈ લઈએ. પેલું આપણે જોઈ ગયા યુનિટ સેલ. અહીંયા જે કોર્નરમાં પોઈન્ટ્સ આવેલા હોય છે ત્યાં આપણે એટમ મૂકતા હોય છે. તે પોઈન્ટ્સને આપણે શું કીધું છે? એ શું છે? આપણું ન્યુક્લિયસ, અને આ તમારો એટમ છે. ન્યુક્લિયસથી અહીંયા સુધી ડિસ્ટન્સ તેને R વડે રિપ્રેઝન્ટ કરતા છીએ આપણે. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર કોર્નર પર એટમ આવેલા હોય છે. બરાબર. તેના માટે A ઇઝ ઇક્વલ ટુ 2r આવે છે, અને R રેડિયસ કેટલું આવે છે એટમનું? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલમાં જે એટમ આવેલા હોય છે તેનું રેડિયસ કેટલું હોય? તો a/2. તેવી રીતે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની અંદર જે એટમ આવેલા હોય છે તેની એટોમિક રેડિયસ જે હોય છે તે શું હોય છે? √2a/4. જ્યારે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની અંદર જે એટમ છે તેનું રેડિયસ કેટલું છે? તો √3a/4. ઓકે. હવે જે આ તમે એટોમિક રેડિયસ ફાઇન્ડ કરી ગયા છે, બરાબર, તેનો તમે ઉપયોગ ક્યાં કરવાના છે? તો પેકિંગ એફિશિયન્સી શોધવામાં તમે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે તે શું છે? આપણો પેકિંગ એફિશિયન્સીનો છે. તેની અંદર આજે તમે રેડિયસ ફાઇન્ડ કરી ગયા છે ડિફરન્ટ
તેનો આપણે ત્યાં શું કરવાનું છે, યુઝ કરવાના છે. તેના માટે આ ટેબલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે, બરાબર છે ને. શું બતાવેલું છે, ક્રિસ્ટલ સિસ્ટમ છે ને અહીંયા બતાવેલું છે રેન્ક. રેન્ક એટલે બીજું કંઈ નથી, નંબર ઓફ એટમ પર યુનિટ સેલ. પર યુનિટ સેલ કેટલા એટમ શું આવેલા હોય છે, કેટલા એટમની પ્રેઝન્સ આપણને જોવા મળે છે પર યુનિટ સેલ. અને આ બતાવે છે રિલેશન બિટવીન એજ લેન્થ એન્ડ રેડિયસ અથવા તો રેડિયસ ઓફ એટમ, બરાબર ને. આ શું બતાવે છે, રિલેશનશિપ બિટવીન એજ લેન્થ એન્ડ રેડિયસ એન્ડ અથવા તો રેડિયસ ઓફ એટમ. ઓકે, સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર આપણે અગાડી પણ જોઈ ગયા છે ટોટલ નંબર ઓફ પર યુનિટ એટમ પર યુનિટ સેલ કેટલા છે, તો 1 છે. જ્યારે રેડિયસ ઓફ એટમ કેટલી છે, રેડિયસ ઓફ એટમ શું છે, એટમની રેડિયસ શું છે, તો r = a/2. તેવી જ રીતે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ છે, તેની અંદર જે નંબર ઓફ એટમ છે પર યુનિટ સેલ તે કેટલા છે, ટોટલ 4. કોર્નરનો 1 અને બીજો ફેઝ સેન્ટરમાંથી તમને કેટલા મળે છે, તો 3. આમ આ ને લાસ્ટમાં તમને એટમની રેડિયસ કેટલી મળશે, √2a/4. અને બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની અંદર જે એટમ આવેલા છે પર યુનિટ સેલ તે કેટલા છે, 2, બરાબર. અને રેડિયસ ઓફ એટમ કેટલી છે, તો √3a/4. ઓકે.